આગામી તારીખ 7/9/2025 રવિવારના દિવસે સમગ્ર ભારત દેશમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ દેખાવાનું છે. આ ગ્રહણના દિવસે સનાતન ધર્મ પ્રેમી ભક્તોએ કઈ કઈ વસ્તુઓનું અને બાબતોનું ધ્યાન રાખવું એની માહિતી આજના વિડીયોમાં શેર કરીશું. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ગ્રહણનો સમય તારીખ 7/9/2025 રવિવાર. વેદ બેસવાનો સમય બપોરે 12:57. ગ્રહણ સ્પર્શ થશે રાત્રે 9:57. ગ્રહણનો મોક્ષ થશે રાત્રે 1:26. હવે થોડાક વિસ્તારથી અને ડિટેલમાં આ વાતને સમજવાનો પ્રયાસ કરીએ. તારીખ 7/9/2025 રવિવારની બપોરે 12:45 ગ્રહણનો વેદ બેસી જશે. એટલે ત્યારબાદ જમી શકાય નહીં, ફક્ત પાણી પી શકાય. ગ્રહણમાં વેદ અને સ્પર્શની વચ્ચેના સમયમાં ઘરના મંદિરમાં ઠાકોરજીને થાળ ધરાવવા માટે દૂધમાં જ બનેલી વસ્તુઓ ધરાવી શકાય. બાળકો, વૃદ્ધો, અશક્તો, સગર્ભા નારીઓ અને બીમાર લોકો માટે દિવસે નહીં પરંતુ રાત્રે 8:15 ગ્રહણનો વેદ બેસે છે. આ તમામ લોકોએ ત્યારબાદ જમવું નહીં અને પાણી પણ પીવું નહીં. સાંજે 4 વાગ્યે ઠાકોરજીને જગાડી ફ્રૂટનો કે કાજુ બદામનો મેવો પ્રભુને જરૂર ધરાવી શકાય, પરંતુ એ ફ્રૂટની પ્રસાદી પણ આપણે જમી શકાય નહીં. ગ્રહણમાં વેદ બપોરે 12:57 અને સ્પર્શ રાત્રે 9:57 થવાનો છે. તો તે સમયમાં ઠાકોરજીની દરરોજની થતી સેવા, જેમ કે 4 વાગ્યે જગાડવા, સંધ્યા સમયે થાળ ધરાવવો, સંધ્યા આરતી તથા રાત્રે પોઢાડવાની સેવા જરૂર કરી શકાય છે. ઠાકોરજીને સંધ્યા સમયે થાળ દૂધમાં જ બનાવીને ધરાવી શકાય, પરંતુ પાણીમાં બનાવેલી વસ્તુઓ, સ્પેશિયલી અનાજ, ક્યારેય પણ ના જ ધરાવી શકાય. ગ્રહણ દરમિયાન ઠાકોરજીને દૂધમાં બનાવીને ધરાવેલી વસ્તુઓ તથા ફ્રૂટ એ ગ્રહણ પૂર્ણ થયા બાદ જરૂર જમી શકાય, જો એ દૂધમાં બનાવેલ હોય તો જ, નહીતર નહીં. ગ્રહણમાં સ્પર્શ લાગ્યા બાદ રાત્રે 9:57 રાતના 1:26 સુધી પાણી પણ પીવાય નહીં. ગ્રહણમાં સ્પર્શ લાગ્યા બાદ ઘરમાં કે અન્ય સ્થળોએ કાપડની વસ્તુઓનો સ્પર્શ ના કરવો જોઈએ, અને જો થઈ જાય તો ગ્રહણ પૂરું થયા બાદ એમને પણ ધોવું જરૂરી છે. ઊન, રેક્ઝિન કે પ્લાસ્ટિકના આસનોને અડી જવામાં કોઈ જ બાદ નથી, એટલે કે દોષ લાગતો નથી. એ ઉપરાંત સંગીતના સાધનો જેવા કે તબલા, મંજીરા, હાર્મોનિયમ ઇત્યાદિ એમને પણ અડવામાં કોઈ જ બાદ નથી. ગ્રહણના સમયે રાત્રે 9:57 રાતના 1:26 સુધી ઘરે સમૂહમાં જ ભજન ભક્તિનો લાભ લેવો જોઈએ. આ સમયે કોઈએ પણ સૂવું નહીં, બાળકોએ પણ નહીં, પરંતુ અવશ્ય જાગરણ કરવું. કોઈ મંદિરમાં જઈને પણ કીર્તન, ધૂન, ભજન, માળા અવશ્ય કરી શકાય છે, એમાં કોઈ દોષ નથી. ગ્રહણ પૂર્ણ થયા બાદ રાત્રે 1:26 પછી પહેરેલા વસ્ત્રો સહિત સ્નાન કરી લેવું જોઈએ. જે ભક્તોએ જનોઈ પહેરી છે એમણે પણ સ્નાન કરતી વખતે જનોઈને પણ ધોઈ અને બની શકે તો બદલી નાખવી. ગ્રહણ દરમિયાન જો માળાનો ઉપયોગ કર્યો હોય તો એની અંદર ધાગો હોય છે, એટલે એ પણ ધોઈ નાખી, અને ગૌમુખીનો ઉપયોગ કર્યો હોય તો એ પણ જરૂર ધોઈ નાખવી. ગ્રહણનો સ્પર્શ થાય તે પહેલાં મંદિરમાં કે ઘરમાં જે કંઈ ભીના કે એઠા જૂઠા વાસણો હોય તો એ ધોઈને કોરા કરી લેવા. સીધું સામાન, પાપડ કે બનાવેલી રસોઈ હોય તો તેનો નિકાલ કરી દેવો. આ ઉપરાંત કોઈ વાસણ પણ એઠા ન રાખવા એનું અનુસંધાન જરૂર રાખવું, અને રસોડાને પણ પાણીથી ધોઈ અને સંપૂર્ણ ચોખ્ખું કરી લેવું. આ ઉપરાંત ઠાકોરજીના થાળ માટે ચોખ્ખો લોટ, મસાલા તથા તેલ, ઘી, જૂનો એઠો લોટ એટલે કે પાણીવાળા હાથે અડેલા જે મસાલા કે લોટ કે તેલ, ઘી ઇત્યાદિ વસ્તુઓ હોય તો એમને ગ્રહણ પહેલાં જ કાઢી નાખવી જોઈએ. ગ્રહણ દરમિયાન રસોઈ ઘર તેમજ અન્ય મહત્વની જગ્યાઓમાં સફાઈ કરી અને સ્ટોકમાં રાખેલા મસાલાઓ કે તેલ, ઘી અથવા અનાજ કઠોળના ડબ્બાઓમાં દર્ભની એટલે કે ડાભની સળીઓ અવશ્ય મૂકી દેવી, અને ગ્રહણ પૂરું થયા બાદ સ્વચ્છ શરીરે એ દર્ભની સળીઓને લઈ અને એમનો યોગ્ય રીતે નિકાલ કરી દેવો. ગ્રહણ પૂરું થયા પછી ગ્રહસ્થી લોકોએ પૂજા કરવી અને યથાશક્તિ દાન ધર્મદાનો સંકલ્પ કરવો. ગાયોને ચારો અથવા સંતોને કે પવિત્ર બ્રાહ્મણોને રસોઈ જમાડવાનો સંકલ્પ કરવો, અથવા કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી એમને સંતુષ્ટ કરવા, અથવા કોઈ પણ સારા કાર્યમાં સેવા કરવાનો સંકલ્પ લઈ પૂજા સમાપ્ત કરી અને પ્રભુને પ્રાર્થના કરવી. અને ત્યાગી કે સંન્યાસીઓએ ફક્ત પૂજા કરવી અને પ્રભુને પ્રાર્થના કરવી. તો આજની આ માહિતી એ કોઈ પણ ગ્રહણ વખતે
આટલું અનુસંધાન રાખીએ તો અવશ્ય ગ્રહણના પ્રકોપથી આપણે સૌ બચી શકીએ છીએ. આશા રાખીશ કે આપ સૌ પણ આ પ્રમાણે વર્તતા હશો. ન જો કરતા હો તો આ પ્રમાણે અવશ્ય કરવા માટે પ્રયત્ન કરજો. અથવા તો પોતાની આસપાસમાં જો કોઈ મંદિર છે અથવા તો કોઈ પવિત્ર બ્રાહ્મણ છે અથવા કોઈ સાધુ સંતો છે તો એમને પણ પૂછીને ગ્રહણ દરમિયાન કેટલી વસ્તુઓનું અનુસંધાન રાખવું જોઈએ આની માહિતી તમે મેળવી શકો છો. નમસ્તે.